i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ અને પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ગોધરા દ્વારા વર્ષ 2025-26 માટે દૂધ દિવસ મિલ્ક ડેના આયોજન અંગેની મીટિંગ યોજાઈ। મળતી માહિતી મુજબ તારીખ 11/1/2026ના રોજ પીપલોદ ઘનશ્યામ હોટલ પર મિલ્ક ડેની ઉજવણી કરવાની 1 વર્ષ 2025-26 માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ આણંદ અને પંચમહાલ જિલ્લા ગોધરાના દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ ગોધરાના સંયુક્ત ઉપક્રમે માનનીય ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને દૂધ દિવસ મિલ્ક ડે દાહોદ જિલ્લાની તમામ દૂધ મંડળીઓ અને તમામ દૂધ કેન્દ્રો વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા 130 ઝાલોદ અને દૂધ ડેરીના ડિરેક્ટર શ્રી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદન કરતા સ્થિત કેન્દ્રના કર્મચારીઓ દૂધ ડેરીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌને ફુલાર પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌને દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદનમાંથી પોતાના કુટુંબ પરિવારનું ભરણ પોષણ કેવી રીતે મળી રહે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। મહેશભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। જમીન આપો તો તમે અમે પશુપાલકોને લોન આપીએ, એ અમે કાઢી નાખ્યું કે ડેરીની કોઈ જવાબદારી નથી, ડાયરેક્ટ બેંકની જવાબદારી છે કે ચેક લઈને ડાયરેક્ટ જે પશુપાલન લાવવા માંગતા હોય એને ડાયરેક્ટ પશુપાલન લાવવા માટેનું ધિરાણ આપવા માટેની વ્યવસ્થા કરી છે અને ડાયરેક્ટ પશુપાલકને એના ચેક ઉપર ધિરાણ આપ્યું। માઇક્રો ફાઇનાન્સની યોજનાની અંદર